टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજના ડિજિટલ યુગમાં ચેટ જીપીટી, ગ્રોક અને જેમિની જેવા એઆઈ ટૂલ જાણે અલાદીનનો જાદુઈ ચિરાગ બની ગયા છે. તમે જે ક્ષણે કોઈ સવાલ પૂછો એ જ ક્ષણે તમારી સામે જવાબ હાજર હોય. જ્યારે કોઈ વિદ્યાર્થી ગણિતના અટપટા સમીકરણોમાં અટવાય ને ત્યારે આ ટૂલ્સ તેના માટે એક શિક્ષક બનીને તેને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ સમજાવે છે. તો બીજી તરફ કોઈ પ્રેમી જ્યારે પોતાના દિલની લાગણીઓને શબ્દોમાં પરોવી શકતો નથી ત્યારે આ જ એઆઈ તેની વહારે આવે છે અને ગુલજાર જેવી નજાકતભરી રોમાન્ટિક કવિતાઓ લખી આપે છે. જોકે એઆઈની સફર માત્ર ગણિત કે કવિતા પૂરતી મર્યાદિત નથી. ઓફિસમાં બેઠેલો પ્રોફેશનલ જ્યારે લાંબા રિપોર્ટ્સમાંથી કંટાળે છે ત્યારે તે એઆઈને સમરી પૂછે છે અને ગૃહિણીઓ રસોડામાં નવી વાનગીઓના પ્રયોગ કરવા માટે એની સલાહ પણ લે છે. એક રીતે જોઈએ તો એઆઈ હવે માત્ર એક ટેકનોલોજી નથી પરંતુ એક એવો મિત્ર છે જેની પાસે દુનિયાભરનું જ્ઞાન છે અને તે તમારી ભાષામાં છે, તમારી શૈલીમાં છે અને એ વાત પણ કરી શકે છે. જોકે અત્યારે એક એવો ગૂંચવાડો ઊભો થયો છે કે જેનો એઆઈની પાસે કોઈ જવાબ નથી, કેમ કે એઆઈની દુનિયાના મહારથીઓ અત્યારે આમને સામને આવી ગયા છે. જ્યાં એક તરફ છે ઇલોન મસ્ક, જેમની પાસે એક્સ, ટેસ્લા અને સ્પેસએક્સ જેવી અનેક કંપનીઓ છે, તો બીજી તરફ ઓપન એઆઈના ચીફ એક્ઝિક્યુટિવ સેમ એલ્ટમેન છે. ઓપન એઆઈ જ ચેટ જીપીટી લાવ્યું હતું. બીજી તરફ મસ્કની પાસે એક્સ છે, જેને તમે પહેલાં ટ્વિટર તરીકે ઓળખતા હતા. આ એક્સનું એઆઈ ટૂલ ગ્રોક છે. હવે સૌથી પહેલાં તો તમારે એ જાણવું પડે કે ઇલોન મસ્કને ચેટ જીપીટી બનાવનારી કંપની સામે આખરે વાંધો શું પડ્યો. એના પછી અમે તમને કહીશું કે આખરે તેમની વચ્ચેના કેસમાં કેવો ડ્રામા થયો છે. એક ઇન્ટરવ્યૂમાં મસ્કે જણાવ્યું કે ચેટ જીપીટીના મેકર ઓપન એઆઈનું અસ્તિત્વ તેમના કારણે જ છે. એટલે જ ઓપન એઆઈની શરૂઆતથી વાત શરૂ કરવી પડે. એક એઆઈ રિસર્ચ કંપની તરીકે 2015માં ઓપન એઆઈની સ્થાપના કરવામાં આવી. એ સમયે આ કંપનીનો હેતુ હતો માત્ર ને માત્ર સંશોધન. રૂપિયા કમાવાનો કોઈ ઈરાદો જ નહોતો. જેના પછી આ કંપનીના જે ટાર્ગેટ હતા તે તમામ બદલાઈ ગયા. બે એક્ઝિક્યુટિવ્સે કંપની ઓપન એઆઈ એલપી બનાવી હતી, જેનો હેતુ હતો ભરપૂર કમાણી કરવી. મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ કંપનીના શરૂઆતના વર્ષમાં લગભગ $5 કરોડ રોકાણ કર્યું હતું. એટલું નહીં, આ કંપનીમાં કર્મચારીઓની ભરતીમાં પણ તેમનો ખાસ રોલ હતો. મસ્કે તો એવો પણ દાવો કર્યો કે ઓપન એઆઈ નામ તેમણે જ આપ્યો હતો. શરૂઆતના દિવસોમાં મસ્ક ઓપન એઆઈનો ખાસ હિસ્સો હતા, પરંતુ પછી 2018માં સત્તાની ખેંચતાણ શરૂ થઈ અને રસ્તા ફંટાઈ ગયા. ખરેખર તો એ સમયે મસ્ક એક મોટો દાવ ખેલવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે આ એઆઈ કંપનીનું તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા સાથે જોડાણ કરવામાં આવે. મસ્ક અને ઓપન એઆઈના બીજા ફાઉન્ડર્સની વચ્ચે આ જોડાણ માટે ચર્ચા કરવા માટે અનેક વખત ખાનગી બેઠકો પણ થઈ. વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે ઓપન એઆઈના ચીફ એક્ઝિક્યુટિવ સેમ અલ્ટમેનને ટેસ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન આપવાની ઓફર કરાઈ. હવે આ સોદામાં એક બહુ મોટો ટ્વિસ્ટ આવ્યો. જો આ જોડાણ થઈ ગયું હોત ને તો ઓપન એઆઈની નોન પ્રોફિટ એટલે કે સેવાભાવી સંસ્થા તરીકે ઓળખ ખતમ થઈ જાત. સેમ અલ્ટમેન આ વાત માટે બિલકુલ તૈયાર નહોતા. હવે જ્યારે મામલો કોર્ટ પહોંચ્યો ત્યારે કોર્ટની જુબાની દરમિયાન તેમણે મંગળવારે સ્પષ્ટ કર્યું કે તેઓ સંસ્થાનું સેવાભાવી સ્વરૂપ જાળવી રાખવા માંગતા હતા. માત્ર આ જ જીદને કારણે મસ્ક અને ઓપન એઆઈના માર્ગો હંમેશા માટે અલગ થઈ ગયા. હવે અમેરિકાના ઓકલેન્ડમાં અત્યારે એક હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છે. મસ્ક વિરુદ્ધ અલ્ટમેનની આ આખી લડાઈના કેન્દ્રમાં એક સવાલ છે કે શું ઓપન એઆઈ એક પરોપકારી સંસ્થા બની રહેશે કે નફો કમાતું મશીન બની શકે. કોર્ટમાં માત્ર સંસ્થાના દરજ્જાની જ નહીં પરંતુ સેમ અલ્ટમેનની વિશ્વસનીયતાની પણ અત્યારે અગ્નિ પરીક્ષા થઈ રહી છે. કેમ કે 3 વર્ષ પહેલાં સેમ અલ્ટમેનને ઓપન એઆઈના બોર્ડે ખોટું બોલવાના આરોપસર પદ પરથી હટાવી દીધા હતા. એ અલગ વાત છે કે માત્ર 5 દિવસ પછી તેમને પાછા લાવવામાં આવ્યા હતા. મસ્કે આમ તો 2024માં ઓપન એઆઈની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં મંગળવારે સુનાવણી થઈ. હવે તમે સમજો કે મસ્કને ખરેખર પેટમાં કેમ દુખે છે. તેઓ ઓપન એઆઈ કંપની પર કબજો કરવા માંગતા હતા, કેમ કે તેમને આ કંપનીના ચેટ જીપીટી અને બીજા એઆઈ ટૂલ્સમાં સારી તક દેખાઈ હતી. અલ્ટમેન કહે છે કે આ ટૂલ્સથી મસ્ક કમાણી કરવા માંગતા હતા. એ અલગ વાત છે કે મસ્કે કહ્યું કે તેઓ તો સમાજ સેવા જ કરવા માંગતા હતા. આ મતભેદના લીધે અલ્ટમેને મસ્કને રોક્યા. એટલે તેમણે ઓપન એઆઈનું મસ્કની કંપનીની સાથે જોડાણ થવા
ન દીધો. જો કે ખરો ટ્વિસ્ટ તો હવે આવ્યો. ઓપન એઆઈનું બિલ ગેટ્સની કંપની માઇક્રોસોફ્ટની સાથે જોડાણ થઈ ગયું. માઇક્રોસોફ્ટે ઓપન એઆઈમાં અબજો ડોલરનું રોકાણ કર્યું. મસ્કને વાંધો જે છે કે તેમની જગ્યાએ અલ્ટમેને બિલ ગેટ્સની પસંદગી કરી. મૂળ આ લડાઈ એઆઈની દુનિયામાં રાજની કરી. કોણ અહીંયા રાજ કરે, અને એના લીધે જ બે દિગ્ગજોની વચ્ચેની અહંકાર અને સત્તાનો જંગ અહીં જાગ્યો. ઓકલેન્ડની કોર્ટમાં ચાલી રહેલી આ જુબાનીમાં સેમ અલ્ટમેને એક ઘટસ્ફોટ કર્યો. અલ્ટમેને જણાવ્યું કે એલોન મસ્ક આ પ્રોજેક્ટ પર પોતાનો સંપૂર્ણ એકાધિકાર ઈચ્છતા હતા. વાત ત્યાં સુધી બનતી હતી કે જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે જો તમારું નિધન થાય તો આ કંપની કોણ ચલાવશે, ત્યારે મસ્કે બહુ સહજતાથી કહ્યું કે આ કંટ્રોલ તેમના બાળકો પાસે જશે. અલ્ટમેન માટે આ સ્વીકારવું અશક્ય હતું, કારણ કે તેઓ માનતા હતા કે એઆઈ જેવી પાવરફુલ ટેકનોલોજી કોઈ એક વ્યક્તિ કે પરિવારના હાથમાં કઠપૂતળી ન બનવી જોઈએ. આ ખેંચતાને કારણે જ મસ્કે સાથ છોડ્યો અને અલ્ટમેને માઇક્રોસોફ્ટનો હાથ પકડ્યો. જો કે 2023માં જ્યારે ખુદ ઓપન એઆઈના બોર્ડે અલ્ટમેને અચાનક બહારનો રસ્તો બતાવ્યો ત્યારે તેમની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉઠ્યા હતા. કોર્ટમાં જ્યારે મસ્કના વકીલે આક્રમકતા સાથે પૂછ્યું કે શું તમે ખરેખર વિશ્વાસપાત્ર માણસ છો, ત્યારે અલ્ટમેને ધીમેથી હા પાડી, પણ શંકાના વાદળો હજુ ઘેરાયેલા હતા. મસ્કના વકીલે દાવો કર્યો કે અલ્ટમેને પોતાની અંગત સંપત્તિ વધારવા માટે ઓપન એઆઈના અધિકારી તરીકે એવી કંપનીઓમાં પૈસા રોક્યા છે જે કંપનીઓને ઓપન એઆઈના સાથેના બિઝનેસ ડીલના કારણે સીધો ફાયદો થઈ રહ્યો છે. એટલે કે અલ્ટમેન ઓપન એઆઈના નિર્ણયો લેતી વખતે પોતાના અંગત ફાયદાને પણ ધ્યાનમાં રાખી રહ્યા છે, ફક્ત કંપની અને માનવજાતના ફાયદાને નહીં. અને એટલે જ તેઓ સમાજ સેવાની વાતો કરે છે, પરંતુ પોતાનો પ્રોફિટ સાથે સાથે જોતા રહે છે. સમાજની ભલાઈની વાતો કરીને ઓપન એઆઈની શરૂઆત ભલે જ થઈ હોય, પરંતુ આજે આ કંપનીનું મૂલ્ય $730 અબજ સુધી પહોંચી ચૂક્યું છે. મસ્કે જ આ કંપનીમાં રૂપિયા રોક્યા, એટલે જ મસ્ક હવે $150 અબજ વળતર માંગી રહ્યા છે. મસ્કે એવી પણ માંગણી કરી છે કે અલ્ટમેનને ઓપન એઆઈના બોર્ડમાંથી હટાવવામાં આવે. હવે જોવું રહ્યું કે આ કેસમાં કેવો નિવડો આવશે. આ આખી લડાઈ એના ફિલ્ડ પર કંટ્રોલ કરવા માટેની છે. આ દિગ્ગજોની લડાઈથી એટલું તો પુરવાર થાય છે કે આ કંપનીઓ સમાજ સેવા માટે નહીં, પરંતુ શુદ્ધ પ્રોફિટ માટે જ બની છે અને એઆઈ પાછળ ખર્ચ કરી રહી છે.